નવા ભારતની નવી નીતિ દુનિયા માની રહી છે મોદી નીતિ। 140 करोड़ देशवासी वही मेरे वारिस है। લોકલ થી ગ્લોબલ ની સફર મોદી વિઝન થી ભારત આત્મનિર્ભર। વર્ષ 2014 થી શરૂ થયેલી સફર હવે ઐતિહાસિક પડાવ સુધી પહોંચી ચૂકી છે। મોદી સરકાર દેશમાં પોતાના કાર્યકાળના 12 વર્ષ પૂરા કરી ચૂકી છે। આ માત્ર એક રાજકીય સિદ્ધિ નથી, પણ ભારતના કાયાકલ્પનો યુગ છે, જેને વૈશ્વિક મંચ પર ભારતની શાખ વધારી છે। મોદી સરકારે ગવર્નન્સને માત્ર સરકારી ઓફિસો સુધી જ સીમિત ન રાખ્યું, પણ તેને સીધા સામાન્ય લોકો સુધી જોડવાનો પ્રયાસ કર્યો। સૌનો સાથ સૌનો વિકાસ આ વિઝનને જમીન પર ઉતારવા માટે કલ્યાણકારી યોજનાઓને સૌથી મોટું માધ્યમ બનાવવામાં આવ્યું। ગામની રસોઈમાં ગેસ કનેક્શન પહોંચાડવાથી લઈને ઘરે ઘરે શૌચાલય બેન્કિંગ સિસ્ટમ સાથે ગરીબોને જોડવાને લઈ મફત સારવાર ડિજિટલ સુવિધા સુધી સરકારે એ યોજના પર ભાર મૂક્યો, જેની સીધી અસર સામાન્ય લોકોની જિંદગી પર જોવા મળે। મોદી યુગની સૌથી મોટી ઓળખ ડાયરેક્ટ બેનિફિટ અને લાસ્ટ માઇલ ડિલિવરી મોડલને માનવામાં આવ્યું, જ્યાં સરકારી યોજનાઓ કોઈ વચેટિયા વિના સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો। આ જ કારણ રહ્યું કે વિકાસની ચર્ચા મોટા શહેરો અને ઉદ્યોગો સુધી મર્યાદિત ન રહી, પણ ગામ, ગરીબ, ખેડૂત અને મહિલાઓ તથા યુવાનો પણ કેન્દ્રમાં આવ્યા। પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, આ કલ્યાણકારી યોજનાઓના કારણે દેશમાં વિકાસ અને રાજનીતિ બંનેની ભાષાને નવી વ્યાખ્યા આપી। પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારની શરૂઆતની યોજનાઓમાં સૌથી ચર્ચિત યોજના રહી પ્રધાનમંત્રી જનધન યોજના। આ યોજનાનો ઉદ્દેશ ગરીબોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો। કરોડો લોકોના બેંક ખાતા ખુલ્યા, જેને એક મોટી ક્રાંતિ માનવામાં આવી। સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયું સ્વચ્છ ભારત મિશન, જે જોત જોતામાં દેશવ્યાપી અભિયાન બની ગયું। ખુલ્લામાં શૌચ મુક્ત ભારત, સફાઈ અને શૌચાલય નિર્માણને રાષ્ટ્રીય મિશનનું રૂપ આપવામાં આવ્યું, જેને માત્ર સરકારી યોજના નહીં પણ જન આંદોલનની જેમ રજૂ કરવામાં આવ્યું। મેક ઇન ઇન્ડિયા સપ્ટેમ્બર 2014માં લોન્ચ થયેલા મેક ઇન ઇન્ડિયાનો ઉદ્દેશ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું હતું। વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રોજગારી વધારવા પર સરકારે વિશેષ ભાર મૂક્યો।